નમસ્કાર મિત્રો, વનરક્ષકની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વનરક્ષકની પરીક્ષાઓ મિત્રો ખૂબ ટૂંકા સમયગાળાની અંદર હવે યોજાઈ રહી છે અને એ પણ ઓનલાઈન. તો આ એક્ઝામની અંદર મિત્રો દરેક ટોપિક એટલા બધા અગત્યના છે કે એમાંથી એક પ્રશ્ન પણ પૂછાઈ જાય તો આપણને સીધા 2 ગુણ મળે છે અને એવો એક અગત્યનો ટોપિક કે અત્યાર સુધીની જેટલી પણ વનરક્ષકની પરીક્ષાઓ લેવાની છે એની અંદર મિત્રો આ ટોપિક અવશ્ય આપણને ઓછામાં ઓછા 1 થી 2 પ્રશ્નોમાં જોવા મળ્યો છે અને એ ટોપિક છે મિત્રો પર્યાવરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને એની સાથે જોડાયેલી અગત્યની બાબતો, જેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. સ્પેશિયલ મિત્રો વનરક્ષક પરીક્ષાને ધ્યાનમાં લઈને આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. મિત્રો આ ટોપિક ઉપરની જે કાંઈ અમે અહીંયા ચર્ચા કરવાના છીએ, તમે પીપીટી ફાઇલ ગણો કે જે કાંઈ ફાઇલ ગણો, એની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક મળશે અને એની અંદર તમને દરેક પીડીએફ જેટલી પણ વનરક્ષકની છે એ બધી એની સાથે દરેક ક્વેશ્ચન પોલ, ટોપિક અને વગેરે મિત્રો મોક ટેસ્ટથી લઈ અને તમામ બાબતો તમને અહીંયા મળી જશે. તો એના માટે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન્ટ થશો અને એની સાથે મિત્રો અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ્સ માટેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળશે. તો આજે જ મિત્રો તમારી અનુકૂળતા મુજબના સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાય અને દરેક માહિતી મેળવશો. હવે સંસ્થાઓ વિશે મિત્રો શરૂઆત કરીએ તો ભારતનું જે મંત્રાલય છે, જેની શરૂઆત મિત્રો 1980માં એક પર્યાવરણ વિભાગ તરીકે કરવામાં આવેલી ને આજે મિત્રો એક સ્વતંત્ર એ મંત્રાલય છે. તો એવું છે ભારતનું વન, પર્યાવરણ અને આબોહવા અથવા તો જળવાયુ પરિવર્તન મંત્રાલય જેને કહી શકાય. તો મિત્રો એક મંત્રાલય છે, વિભાગ તરીકે ભારત સરકારે 1980માં સ્થાપના કરેલી કે ભાઈ પર્યાવરણનો અલગથી વિભાગ બને, પણ 5 વર્ષ પછી એને અલગથી મહત્વ સમજાતા મિત્રો વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તરીકે જેની સ્થાપના કરવામાં આવી. ધ્યેય વાક્ય છે પ્રકૃતિ રક્ષતી રક્ષિતા, એટલે કે પ્રકૃતિનું જે રક્ષણ કરે છે, પ્રકૃતિ એનું રક્ષણ કરે છે મિત્રો, એવું એનું ધ્યેય વાક્ય છે જેને આપણે અંગ્રેજીમાં મોટો કહીએ છીએ. નવી દિલ્હી ખાતે એનું મુખ્યાલય છે. ભૂપેન્દ્ર યાદવ મિત્રો અત્યારે કેન્દ્રિત વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના હેડ છે. ભારતની અંદર વન મંત્રી મિત્રો તમને પૂછે તો મુળુભાઈ બેરા ખાસ મિત્રો યાદ રાખજો, જે અત્યારે સંભાળી રહ્યા છે. વન રક્ષકની પરીક્ષા આવે છે તો તમને ખાસ એ પૂછવાના છે. મંત્રાલયના કાર્યોની ચર્ચા કરીએ તો ભારતનું આ મંત્રાલય છે જેને વન, પર્યાવરણ અને જળવાયુ મંત્રાલય કહેવાય. એ શું કાર્ય કરે છે? એક તો ભારતીય વન સર્વેક્ષણ, જેને આપણે કહીએ છીએ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે કે કેટલા પ્રમાણમાં જંગલો છે, વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, તમામ સર્વેક્ષણ કરાવે છે આ મંત્રાલય. નંબર 2 ભારતીય વાનસ્પતિક સર્વેક્ષણ, જેને ટૂંકમાં કહેવાય છે BSI, બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ભારતીય પ્રાણી સર્વેક્ષણ, જેને કહેવાય છે ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. તો આવા સર્વે મિત્રો કરાવે છે ભારતનું પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, જેની સ્થાપના મિત્રો વારંવાર પરીક્ષાનો મુદ્દો બને છે. માત્ર વનરક્ષક નહીં પણ મિત્રો ઘણી બધી પરીક્ષાની અંદર આ મંત્રાલય મુદ્દો બની ગયો છે. મંત્રાલય સાથે કાર્યોની અંદર ભારતની કઈ નોડલ એજન્સી છે કે જે આ ભારતના મંત્રાલય સાથે જોડાયેલી છે, તો એની આપણે ચર્ચા કરીએ તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ મિત્રો એની સાથે જોડાયેલો છે, જેને ટૂંકમાં તમે કહો છો UNEP. પૂરું નામ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, જેની નોંધ મિત્રો NCERTની અંદર પણ જોવા મળે છે. બીજા નંબર ઉપર ચર્ચા કરીએ તો SACEP, સાઉથ એશિયા કોઓપરેટિવ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ત્રીજા નંબર ઉપરની નોડલ એજન્સી છે ICIMOD, જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ. જ્યારે CSD મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કમિશન, GF ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી, એસ્કેપ યુનાઇટેડ નેશન ઇકોનોમી એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક. આવી મિત્રો 5 નોડલ એજન્સી છે જે ભારતના વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી છે. મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંગઠનની મિત્રો ચર્ચા કરીએ તો ગોવિંદ વલ્લભ પંત હિમાલયી પર્યાવરણ અને વિકાસ સંસ્થા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ડિયન પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ
રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, જ્યારે મિત્રો વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહેવાય છે WII, આ સંસ્થા સીધી મિત્રો આ મંત્રાલય હેઠળ જોડાયેલી છે અને મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તો નોડલ એજન્સી અને મિત્રો સ્વાયત્ત સંગઠન, જેના વિશે આપણે આગળ જતા અલગથી ચર્ચા કરવાના છીએ, તો ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. આ મંત્રાલય હેઠળની ઓથોરિટી અથવા તો ટ્રિબ્યુનલની મિત્રો ચર્ચા કરીએ તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પણ આ સંસ્થા હેઠળ કામ કરે છે. નેશનલ બાયોડાયવર્સિટી એટલે કે રાષ્ટ્રીય જૈવ વિવિધતા ઓથોરિટી, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેવી સંસ્થાઓ છે મિત્રો સીધી સંકળાયેલી છે ભારતીય પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સાથે. મંત્રાલય હેઠળના મિત્રો બોર્ડની ચર્ચા કરીએ તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેને આગળ જતા આપણે CPCB કહેશું, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, નેશનલ એફોર્સેશન એન્ડ ઇકો ડેવલપમેન્ટ બોર્ડ, સોસાયટી ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ અને નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ. મિત્રો આ દરેક ટોપિક જે અત્યારે આપણે ફક્ત નામ લઈ રહ્યા છીએ એના વિશે આગળ આપણે અલગ સંસ્થાઓ સ્વરૂપે ભણવાના છીએ. તો મિત્રો અત્યારે આપણે પ્રથમ નંબર ઉપર જેની ચર્ચા કરી એ હતું મિત્રો ભારતીય અથવા તો કેન્દ્રીય પર્યાવરણ અને મિત્રો વન, એની સાથે જળવાયુ પરિવર્તન મંત્રાલય. હવે મિત્રો આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ IUCN. ક્યાંક ને ક્યાંક મિત્રો તમે આનું નામ સાંભળ્યું હોય, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર. ફરીવાર કહી દઉં છું મિત્રો, બંને વખતે ફોર અહીંયા વચ્ચે આવે છે, જેના કારણે એ તમારે યાદ રાખવાનું છે નહીં. યાદ કરો, મોટાભાગની પરીક્ષામાં BCCI નું ફૂલ ફોર્મ પૂછાય અને BCCI ના ફૂલ ફોર્મની અંદર મિત્રો તમે જોવા માટે જાઓ તો 4 ઓપ્શન સરખા હોય, ઓફ અને ફોરનો જ મિત્રો એ ફેરફાર જોવા મળે. તો અહીંયા પણ તમારે ખાસ IUCN ની યાદ રાખવા માટે IUCN ને તમે કઈ રીતે યાદ રાખશો તો I એટલે ઇન્ટરનેશનલ, U એટલે યુનિયન, પછી ફોર કન્ઝર્વેશન ફોર નેચર્સ, એવું મિત્રો એનું પૂરું નામ છે. વિશ્વનું સૌથી જૂનું અને વિશ્વનું સૌથી મોટું મિત્રો પર્યાવરણ નેટવર્ક બનાવવામાં આવે છે IUCN ને. ઓક્ટોબર 1948માં એની સ્થાપના થઈ ગઈ. સ્વિટ્ઝરલેન્ડનું જે ગ્લાન્ડ સિટી છે, સ્વિટ્ઝરલેન્ડ દેશ, સિટી એનું ગ્લાન્ડ મિત્રો, ત્યાં એનું હેડક્વાર્ટર છે. 200થી વધારે સરકારી, 1000થી વધારે બિન સરકારી સંગઠનો તેના સદસ્ય દેશોમાં મિત્રો સમાવેશ થાય છે. મુખ્ય કાર્ય શું કરે છે IUCN? તો જે વિવિધતાનું સંરક્ષણ કરે છે, પશુ પક્ષીને લુપ્ત થતા અટકાવવા માટે તેમજ તેમના પ્રાકૃતિક આવાસોનું કેવી રીતે સંરક્ષણ થાય. મિત્રો પ્રાણીઓ જે નામશેષ થઈ રહ્યા છે એની પાછળનું મુખ્ય કારણ આપણે એના જે આવાસો છે, રહેઠાણ છે, એના ખોરાકની વ્યવસ્થા છે, એને ગણી શકાય. તો મિત્રો એનું સંરક્ષણ કરવું એ કામ છે IUCN અને એના માટે મિત્રો સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરે છે. મોસ્ટ ટાઈમ આ બાબતને નોંધી લેજો. રેડ ડેટા બુક જે મિત્રો તૈયાર કરે છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર્સ નામની સંસ્થા, અને આ બુકની અંદર સંકટગ્રસ્ત મિત્રો અલગ કેટેગરી વાઇઝ એની અંદર એ નોંધે છે. તો એક બુક જ બહાર પાડવામાં આવે છે જેને કહેવાય છે રેડ ડેટા બુક, જેની અંદર સંકટગ્રસ્ત પ્રાણીઓની, જીવજંતુઓની એક યાદી છે. IUCN વિશ્વ સ્તરે મિત્રો સૌથી જૂનું, સૌથી મોટું સંગઠન હોવા છતાં પણ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનું સભ્ય છે નહીં, એ પણ પરીક્ષાનો મુદ્દો બની શકે અને જાણકારી પણ અગત્યની છે. જ્યારે પર્યાવરણ તથા જૈવ વિવિધતા સાથે સંબંધિત વિશ્વનું એકમાત્ર એવું સંગઠન મિત્રો IUCN છે કે જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો અવલોકન કરતા સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત થયો હોય. તો એવી પણ એક કોઈ સંસ્થા બીજી છે નહીં. અને મિત્રો એવી પણ આ સંસ્થા છે કે જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનનો ભાગ નથી, જ્યારે વિશ્વનું સૌથી મોટું સંગઠન છે છતાં પણ. આ સાથે મિત્રો ફક્ત જે નામશેષ થવા માટે જઈ રહ્યા છે, સંકટગ્રસ્ત જીવજંતુઓની યાદી તૈયાર કરે છે, એનું સંરક્ષણ પૂરું પાડે છે. આની સાથે સાથે મિત્રો આબોહવા પરિવર્તન, સંપોષીય ઉર્જા, આજીવિકા અને હરિત અર્થવ્યવસ્થામાં પણ IUCN મિત્રો વિશેષ કાર્ય કરી રહ્યું છે. તો એક અગત્યની સંસ્થા છે, સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડની અંદર મિત્રો એનું હેડક્વાર્ટર છે. એના પછીની અગત્યની સંસ્થા છે BNHS. આગળ આપણે એવું જોયું મિત્રો IUCN જેમ બહાર પાડે છે શું, તો IUCN રેડ ડેટા બુક બહાર પાડે છે.
એવી જ રીતે મિત્રો ભારતની અંદર એક સંસ્થા છે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી, જેને ટૂંકમાં કહેવાય છે BNHS. મિત્રો એ પણ એક યાદી તૈયાર કરે છે, જેને આપણે હોર્નબિલ એક મેગેઝિન સ્વરૂપે બહાર પાડે છે. તો મિત્રો અહીંયા તમને જોડકા સ્વરૂપે હવે હસમુખભાઈ પટેલે જ્યારે આ સંભાળ્યું છે ત્યારે મિત્રો દરેક નાની નાની બાબત ખૂબ અગત્યની બને તો યાદ રાખશું આપણે કે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી વિશે હું જાણવા જેવું છે. ચાલો શરૂઆત કરીએ. 15 સપ્ટેમ્બર 1883 મિત્રો આ તારીખ છે કે જ્યારે મુંબઈ ખાતે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના થઈ, જે વિવિધતા પર્યાવરણ સંરક્ષણ માટે સંશોધન કરનાર ભારતનું પણ મિત્રો યાદ રાખજો સૌથી મોટું ગેર સરકારી સંગઠન છે, કે એક ગવર્મેન્ટ સંગઠન નથી પણ મિત્રો એક પ્રકારનું NGO ટાઈપનું એક સંગઠન છે કે જે સરકાર સાથે મળીને કામ કરે છે, સરકારી નથી. બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીની સ્થાપના 8 પર્યાવરણવિદોએ ભેગા મળીને કરેલી 1883માં. એમાંથી મિત્રો 2 જ પર્યાવરણવિદો છે એ ભારતીય હતા. તો એ ભારતીયની અંદર કોણ કોણ છે? તો મિત્રો એક યાદ રાખવાનું છે, આત્મારામ પાંડુરંગ અને ડોક્ટર સખારામ અર્જુન, જે 8 પર્યાવરણવિદો ભેગા થયા 1883ની અંદર. અને એની અંદર મિત્રો 6 અંગ્રેજો, જ્યારે 2 ભારતીયો હતા. એ 2 ભારતીયોમાં આત્મારામ પાંડુરંગ અને ડોક્ટર સખારામ, આ બંનેને તમારે યાદ રાખવાના છે. આ સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી નામની જનરલ મેગેઝિન પણ પ્રકાશિત કરે છે. આ ઉપરાંત હોર્નબિલ નામનું મેગેઝિન પણ આ સંસ્થા મિત્રો બહાર પાડે છે. હોર્નબિલ ખૂબ અગત્યનું છે. કોણ એને પ્રકાશિત કરે છે? તો મિત્રો BNHS, જેને આપણે કહીએ છીએ બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી. રેડ ડેટા બુક કોણ બહાર પાડે છે? તો મિત્રો તમને ખબર જ છે, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર નામની સંસ્થા. પ્રસિદ્ધ પક્ષી વિજ્ઞાની સલીમ અલી, મિત્રો સલીમ અલી, પર્યાવરણ આવે અને સલીમ અલીનું નામ ન આવે એવું બને નહીં. જેવી રીતે ગણિતનો સંબંધ પાયથાગોરસ સાથે છે, એવી જ રીતે મિત્રો પર્યાવરણ અને સલીમ અલી એક પક્ષીવિદ, જેના ઉપરથી રોબોટ 2.0 નામનું મૂવી પણ કદાચ તમે જોયું છે. તો મિત્રો સલીમ અલી પણ આ સંસ્થાનો ભાગ રહી ચૂક્યા છે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટીની. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણની ચર્ચા કરીએ તો મિત્રો ટૂંકમાં એને કહેવાય છે BSI, અને પૂરું નામ છે એનું બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. અને મિત્રો ભારતનું જે મંત્રાલય આપણે સૌથી પહેલાં જેની ચર્ચા કરી, ભારતીય વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, તો એના હેઠળ કામ કરે છે. 1890માં જ મિત્રો BSIની સ્થાપના થઈ ગયેલી. હેડક્વાર્ટર એનું કોલકાતા છે. આઝાદી બાદ 29 માર્ચ 1954ના રોજ મિત્રો આનું પુનઃગઠન થયું છે. અને ખાસ યાદ રાખજો, કોલકાતાની અંદર એનું હેડક્વાર્ટર છે. આ સાથે 4 મુખ્યાલયો, કોઇમ્બતુર, શિલોંગ, પુણે અને એની સાથે મિત્રો દેહરાદૂનમાં પણ એના મુખ્યાલયો આવેલા છે. પણ મિત્રો એનું મુખ્ય હેડક્વાર્ટર તમને પૂછવામાં આવે, મુખ્ય મથક તમને પૂછવામાં આવે તો તમારે કહેવાનું છે પશ્ચિમ બંગાળનું પાટનગર કોલકાતા. એના પછીની સંસ્થા છે ભારતીય પ્રાણી સર્વેક્ષણ, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. મિત્રો આ પણ ભારતીય વન, પર્યાવરણ, જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરે છે. 1 જુલાઈ 1916માં એની સ્થાપના થઈ. અને મિત્રો વિશ્વના પ્રાણી સંરક્ષણના કાર્યો ખાસ કરીને ભારતીય પ્રાણી સર્વેક્ષણ કરે છે. એના પછી અગત્યની સંસ્થા છે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ. સંસ્થાનું નામ છે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ નામની એક સંસ્થા છે, જે મિત્રો કામ કરે છે ખાસ પર્યાવરણ સાથે સંકળાઈને. ક્રોકોડાઇલનો અર્થ તમે જાણી ચૂક્યા છો કે ક્રોકોડાઇલ એટલે મગર. તો મિત્રો એક સરીસૃપ તથા ઉભયચર તમે જાણો છો કે પાણીમાં પણ રહે અને જમીન ઉપર પણ વસવાટ કરી શકે એવા જે પ્રાણીઓ, એવા જીવજંતુઓ છે મિત્રો, એને તમે ઉભયચરમાં મૂકી શકો છો. ડેડકો છે, કાચબો છે, મગર છે વગેરે. મિત્રો સાપ પણ લઈ શકો, સાપ પણ પાણી અને બંનેમાં રહે છે. તો હાલમાં ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરે છે. 1972ની અંદર મિત્રો એક ટ્રસ્ટ સ્વરૂપે એને માન્યતા મળી, જેથી ભારતની અંદર ઉભયચર જીવો છે, જેની અંદર આપણે વાત કરી લીધી છે, જળ તથા સ્થળ ઉપર રહે છે, એની સંરક્ષણનું કામ કરે છે. આ સંસ્થા એશિયાની સૌથી પહેલી ક્રોકોડાઇલ પ્રજનન કેન્દ્ર તરીકે પણ મિત્રો દુનિયાની અંદર ખ્યાતિ પામી છે. તો અહીંયા મિત્રો એક અગત્યનો મુદ્દો છે કે
એશિયાની સૌથી પહેલી મગર માટે પ્રજનન કેન્દ્ર તરીકે કઈ સંસ્થા વિકાસ પામી છે? તો મિત્રો એ છે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ. આ સંસ્થા ભારતમાં મગરમચ્છની સંકટગ્રસ્ત 3 પ્રજાતિઓ, એક તો મગર પોતે, બીજું એક ઘડિયાળ અને ત્રીજું મિત્રો એશ્યુરીમાં, આવી 3 મગરની પ્રજાતિ છે કે જે હવે ધીમે ધીમે મિત્રો લુપ્ત થતી રહી છે. તો એના માટે વિશેષ કાર્ય કરે છે મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે પરીક્ષાની અંદર ખૂબ પૂછી શકે એવો મુદ્દો છે. એના પછીની અગત્યની સંસ્થા છે સાકોન, જેનું પૂરું નામ છે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી નામની સંસ્થા છે મિત્રો સાકોન. સલીમ અલી પક્ષી વિજ્ઞાન તથા પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્ર, જેને ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરો તમે, અંગ્રેજીમાં કહેવાય છે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ મિત્રો નેચરલ હિસ્ટ્રી, ગુજરાતીમાં સલીમ અલી પક્ષી વિજ્ઞાન અને પ્રાકૃતિક ઇતિહાસ કેન્દ્ર તરીકે ઓળખી શકાય. 5 જૂન 1990 મિત્રો એ તારીખ છે કે જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ. મુખ્યાલય એનું આવે છે કોઇમ્બતુરની અંદર. ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય, જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. આ સંગઠન પક્ષીઓના સંરક્ષણને સુનિશ્ચિત કરવાની સાથે સાથે મિત્રો જે વિવિધતાની સંરક્ષણ માટે જરૂરી ટેકનિકલ તથા વૈજ્ઞાનિક સહાયતા પ્રદાન કરવાનું પણ મિત્રો વિશેષ સ્વરૂપે કાર્ય કરી રહી છે. તો મિત્રો એ સંસ્થા છે સાકોન. સાકોન પછી આપણે ચર્ચા કરશું WWF, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, એવું મિત્રો પૂરું નામ છે WWF નું. 27 નવેમ્બર 1969 એ તારીખ છે કે જ્યારે એની સ્થાપના થઈ અને 1967માં સ્થાપના થઈ. જ્યારે 87 મિત્રો એ સાલ છે કે જ્યારે એનું પુનઃરચના થઈ. કોઈ પ્રકારના જે સુધારા કરવા લાયક હોય, કંઈ ફેરફાર કરવાના હોય તો મિત્રો એ સાલવારે 1987 છે. જ્યારે સ્થાપના તમને પૂછવામાં આવે 1969 છે. એક પડકારજનક, રચનાત્મક તેમજ વિજ્ઞાન આધારિત સંગઠન છે જેને આપણે કહીએ છીએ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. હવે મિત્રો આની એક સંસ્થા છે, એક શાખા છે WWF ઇન્ડિયાના ઉદ્દેશોની ચર્ચા કરીએ તો જે વિવિધતાનું સંરક્ષણ કરવું, નંબર 2 પ્રદૂષણની અંદર કરી શકાય એટલી મિત્રો એની ઘટ લાવવી, કમી લાવવી, બિનજરૂરી વપરાશમાં ઘટાડાને પ્રોત્સાહન આપવું, ગેરપરંપરાગત પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ જે સંતોષીય છે, જેને માપમાં કરી શકાય, તો એના ઉપર એક ફોકસ કરવું. આવો મિત્રો ઉદ્દેશ્ય છે WWF વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. WII મિત્રો WWF જેવું જ નામ છે પણ અહીંયા પૂરું નામ છે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, જેનું ટૂંકું નામ છે WII. ભારતીય વન્યજીવ સંસ્થા છે. 1982માં દહેરાદૂન ખાતે મિત્રો આ સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થા વન્યજીવો ઉપર સંશોધન કરનારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર મિત્રો એક સંસ્થા છે. એના પછી છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતીય વન સર્વેક્ષણ, જે મિત્રો ભારતની અંદર વનનું સર્વેક્ષણ કરે કે ભાઈ મધ્યપ્રદેશ એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે આપણને જંગલો જોવા મળે. આંદામાન નિકોબાર મિત્રો એક એવો ટાપુ છે કે જ્યાં આપણને સૌથી વધારે ભૂમિની ટકાવારી પ્રમાણે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર સૌથી વધારે વનસ્પતિઓ, જંગલો જોવા મળે. તો આવા જે સર્વેક્ષણો છે એ સર્વેક્ષણો મિત્રો ભારતીય વન સર્વેક્ષણ કરાવે છે. 1 જૂન 1981ના રોજ એની સ્થાપના થઈ. રાષ્ટ્રીય કૃષિ આયોગે 1967માં કરેલા અહેવાલના આધારે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ ગઈ. હાલમાં મિત્રો આપણું જે મુખ્ય મંત્રાલય છે એને હેઠળ કાર્ય કરે છે. દર 2 વર્ષે વન ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખી વન અહેવાલ રજૂ કરે છે. અને મિત્રો વન અહેવાલ રજૂ કરવા માટે ભારતનો એક ઉપગ્રહ છે જેને કહેવામાં આવે છે રિસોર્સ સેટ ઉપગ્રહનો ઉપયોગ કરે છે, જેના કારણે ખૂબ ટૂંકા સમયની અંદર અને સચોટ માહિતી મિત્રો આપણને ખાસ એના સર્વે બાબતે આપી દે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની આપણે વાત કરીએ, જેને ટૂંકું કહેવાય છે CSE. પૂરું નામ છે મિત્રો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. સાયન્સ એટલે વિજ્ઞાન અને એન્વાયરમેન્ટ એટલે મિત્રો પર્યાવરણ. તો વિજ્ઞાન અને પર્યાવરણ માટેની સંસ્થા છે CSE. ભારતની પ્રતિષ્ઠિત પર્યાવરણીય ગેરકાનૂની સંસ્થા એટલે કે NGO છે. 1980માં મિત્રો એની સ્થાપના થઈ. અનિલ કુમાર અગ્રવાલ મિત્રો આ સંસ્થાના સ્થાપક છે. CSE દ્વારા મિત્રો ડાઉન ટુ અર્થ સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. હવે મિત્રો અત્યારે આપણે પ્રકાશિત સામયિકોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા તમે જોયું IUCN બહાર પાડે છે મિત્રો રેડ,
ડેટા બુક. બીજી સંસ્થા આપણે જોઈએ BNHS, જેને આપણે કહીએ છીએ બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી. હવે એ મિત્રો હોર્નબિલ નામનું મેગેઝિન બહાર પાડે છે. અને હવે મિત્રો CSE ની આપણે ચર્ચા કરીએ છીએ, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. તો મિત્રો એ બહાર પાડે છે ડાઉન ટુ અર્થ નામનું એક સામયિક પ્રકાશિત કરે છે, જેના વર્તમાન સંપાદક તમને પૂછવામાં આવે તો મિત્રો સુનીતા નારાયણ છે. ક્રિકેટ તમે જોતા હોય તો વેસ્ટ ઇન્ડિઝના એક પ્લેયર છે સુનિલ નારાયણ, એના ઉપરથી યાદ રાખજો. અહીંયા તમારે યાદ રાખવાનું સુનીતા નારાયણ. ઉદ્દેશ્ય પર્યાવરણ તથા વિકાસના સંબંધોનો અભ્યાસ કરે છે અને મૂલ્યાંકન કરીને લોકોને સંતોષીય વિકાસની સ્થિતિનો ખ્યાલ આપવાનું કામ મિત્રો CSE કરે છે. CEE ની વાત કરીએ, CSE જેવું જ છે મિત્રો CEE, પણ જેનો અર્થ થાય છે એન્વાયરમેન્ટ એજ્યુકેશન પર્યાવરણ શિક્ષા કેન્દ્ર. ઓગસ્ટ 1984માં મિત્રો એની સ્થાપના થઈ ગઈ. ભારતના મુખ્ય મંત્રાલય સાથે, એટલે કે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન કે જળવાયુ પરિવર્તન સાથે કાર્ય કરે છે. મુખ્યાલય મિત્રો અમદાવાદ છે. અમદાવાદ તમને ખ્યાલ છે કે ગુજરાતનું આર્થિક પાટનગર છે. તો મિત્રો પૂછાવા માટે થોડુંક IMP કહી શકાય કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર, એટલે કે પર્યાવરણ શિક્ષા કેન્દ્રનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો એ આપણે કહીશું અમદાવાદ. CPCB મિત્રો ખૂબ અગત્યની સંસ્થા છે. પૂરું નામ મિત્રો યાદ રાખજો, સેન્ટર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. કોઈ વચ્ચે તમે કોઈ પ્રકારના આપણે ઓફ કે ફોર કેવા કોઈ લગાડવાના છે નહીં. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જેને ગુજરાતી ભાષામાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કહેવાય. સપ્ટેમ્બર 1974 ના રોજ સ્થાપના થઈ. જળ કાયદો મિત્રો 1974 ની અંદર જે આવ્યો એની હેઠળ CPCB ની સ્થાપના કરવામાં આવી છે. તો CPCB ની સ્થાપના પાછળ પ્રદૂષણ તથા નિયંત્રણ કાયદો 1974 જવાબદાર છે. ઈસવીસન 1981માં પ્રદૂષણ નિવારણ તથા નિયંત્રણ કાનૂન 1981માં જે આપણી સમક્ષ આવ્યો, અને એ કાયદા દ્વારા મિત્રો CPCB ને એક વિશેષ પ્રકારની સત્તાઓ આપવામાં આવી, જેના કારણે ભારતની અંદર પ્રદૂષણનું સ્તર ખૂબ નીચું લાવી શકાય. પર્યાવરણ સુરક્ષા કાનૂન 1986 દ્વારા CPCB ને પર્યાવરણ સુરક્ષાનું દાયિત્વ અને સત્તા મિત્રો ફરીથી વધારી દેવામાં આવી. અહીંયા મિત્રો 3 બાબત ખાસ યાદ રાખવાનું છે. એક, જળ કાયદો 1974 હેઠળ CPCB ની સ્થાપના થઈ. નંબર 2, 1981 ની અંદર મિત્રો પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાનૂન આવ્યું, જેના કારણે વિશેષ સત્તા આપવામાં આવી CPCB ની. જ્યારે મિત્રો 1986 ની અંદર ફરીથી એક અલગથી એનો દાયિત્વ આપવામાં આવ્યું, ફરજ આપવામાં આવી, અને મિત્રો ફરીથી એને થોડીક સત્તામાં વધારો કર્યો. તો આવા પ્રશ્નો મિત્રો વિધાન વાક્યો માટે ખૂબ ફિટ બેસે છે. હવે CPCB પછી મિત્રો આપણે આગળ વધતા પહેલા CPCB દ્વારા નીચેના કાર્યોનું પણ સંચાલન કરવામાં આવે છે, જેની અંદર વાયુ ગુણવત્તા જાળવવી, જળ ગુણવત્તા જાળવવી, શહેરી પર્યાવરણ, ઔદ્યોગિક પર્યાવરણ, પર્યાવરણીય યોજના, ધ્વનિ પ્રદૂષણ, શહેરી ઘન કચરાની યોગ્ય વ્યવસ્થા વગેરે જેવું કામ પણ મિત્રો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કરે છે. WCCB વિશે આપણે ચર્ચા કરીએ તો વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો નામની એક સંસ્થા પણ મિત્રો પર્યાવરણ સાથે જોડાયેલી છે. સાથે સાથે ભારતના વન, પર્યાવરણ અને મિત્રો જળવાયુ પરિવર્તન સાથે પણ એ કાર્ય કરે છે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો, વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો મિત્રો એવું પૂરું નામ છે. વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો નું ગુજરાતી અને ટૂંકમાં જેને આપણે કહીએ છીએ WCCB. મુખ્યાલય મિત્રો એનું નવી દિલ્હી એટલે કે પાટનગરમાં જ આવેલું છે. આ સંસ્થાના 5 ક્ષેત્રીય કાર્યાલય પણ મિત્રો ઊભા કરવામાં આવ્યા છે. સંસ્થા વન્યજીવની માહિતીને એકઠી કરે છે, જુદી જુદી એજન્સીઓને પૂરી પાડે છે, તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વન્યજીવ અપરાધો સાથે જોડાયેલા મુદ્દાઓ સંબંધે ભારત સરકારને સલાહ આપવાનું કામ પણ મિત્રો WCCB એટલે કે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, વન્યજીવ અપરાધ નિયંત્રણ કેન્દ્ર કે બ્યુરો કહી શકો છો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેને આપણે કહીએ છીએ NGT ની ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ કાનૂન 2010 દ્વારા સ્થાપિત સંસ્થા છે. NGT પર્યાવરણ સંબંધિત કાનૂનને લગતા વિવાદોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરે છે. ચર્ચા આપણે કરી રહ્યા છીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નાગરિક કાર્યવિધિ સંહિતા 1908 અનુસાર નહીં પણ પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતો મુજબ પણ મિત્રો કાર્ય કરે છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દાખલ થતી અરજી કે ફરિયાદોનો ઉકેલ 6 માસના સમયગાળા સુધીમાં આવે. મિત્રો એવી રીતે એનું જે કાંઈ નિયમો છે નક્કી કરવામાં આવ્યા છે કે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર જે ફરિયાદ આવે છે, જે સજેશન આવે છે, એનો ઉકેલ કે એનો અમલ કે મિત્રો એની જે કાંઈ એના ઉપર કાર્ય કરવાનું છે 6 મહિનાની અંદર આવે એવું કાર્ય કરે છે એનજીટી. કાયદેકીય જોગવાઈ મુજબ એનજીટીની અંદર 2 પ્રકારના સદસ્યોને લેવામાં આવ્યા છે. એક ન્યાયિક સદસ્યો છે અને એક પર્યાવરણ વિશેષજ્ઞો છે. બંને પ્રકારના સદસ્યોની સંખ્યા મિત્રો 20-20 જ રાખવાની હોય એવું જરૂરી નથી, પણ વધારેમાં વધારે 20-20 હોઈ શકે છે. જરૂરી નથી કે દરેક સમયે બંને પ્રકારના સદસ્યોની મહત્તમ સંખ્યા નિમાયેલી જ હોય, પણ મિત્રો આની અંદર થોડાક ફેરફાર કરી શકાય છે. એના ચેરપર્સન ન્યાયિક સદસ્ય હોય છે અને તેમજ તે એનજીટીની મુખ્ય પ્રશાસનિક વ્યક્તિ જ હોવા જોઈએ. આ વ્યક્તિ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા તો વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હોવા જોઈએ. આમ મિત્રો એનજીટીના જે ચેરપર્સન છે એના માટે થોડીક શરતો આપણને ખાસ જણાવવામાં આવી છે. INCCA ની આપણે ચર્ચા કરીએ તો ઇન્ડિયન નેટવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ એવું પૂરું નામ છે. મિત્રો INCCA, ફરીથી આપણે એનું નામ એકવાર જોઈ લઈએ, ઇન્ડિયન નેટવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ, આબોહવા પરિવર્તન મૂલ્યાંકન પર ભારતનું દેખરેખ તંત્ર એવું એનું ગુજરાતી છે. 14 ઓક્ટોબર 2009ના રોજ મિત્રો એની સ્થાપના કરવામાં આવી. આ દેખરેખ તંત્રમાં દેશભરની 120 જેટલી સંસ્થા, વિશ્વવિદ્યાલયો તેમજ 250થી વધુ વૈજ્ઞાનિકોનો પણ મિત્રો આ સંસ્થાની અંદર સમાવેશ થાય છે. ઇન્ડિયન નેટવર્ક ઓન ક્લાઇમેટ ચેન્જ એસેસમેન્ટ દ્વારા પ્રત્યેક 2 વર્ષે આબોહવા પરિવર્તન મૂલ્યાંકન અહેવાલ પણ તૈયાર કરવામાં આવે છે અને મિત્રો એના આંકડા ભારત સરકાર સુધી અને ખાસ દેશના નાગરિકો અને વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે. કેમ્પાની ચર્ચા કરીએ તો મિત્રો એક અગત્યની સંસ્થા છે કેમ્પા, CAMPA, કમ્પેન્સેટરી એફોર્સ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી જેને કહેવાય છે. ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરીએ તો મિત્રો પ્રતિપૂરક વનીકરણ કોષ પ્રબંધન તથા યોજના પ્રાધિકરણ એવું એનું પૂરું નામ છે. સ્થાપનાની ચર્ચા કરીએ તો 10 જુલાઈ 2009ના રોજ સ્થાપના થઈ. હાઈકોર્ટે મિત્રો એની સ્થાપના કરેલી છે. કેમ્પા એક રાષ્ટ્રીય સલાહકાર પરિષદ તરીકેની ભૂમિકામાં હોય તેમજ પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. એક પ્રતિપૂરક વનીકરણ, જંગલોના ગેરઉપયોગના બદલે ક્ષતિપૂર્તિ સ્વરૂપે કરવામાં આવતો વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ મિત્રો કેમ્પા કરે છે. તો એમ ભારતના પર્યાવરણ અને ખાસ મિત્રો હાઈકોર્ટે જેની સ્થાપના કરી છે એવી એક સંસ્થા છે. IPCCની મિત્રો ચર્ચા કરીએ તો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એવું પૂરું નામ છે, જે રિપીટ કરી દઉં છું હું. ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, જેને ગુજરાતીમાં કહી શકાય આબોહવા પરિવર્તન પર દેખરેખ હેઠળ આંતર સહકારી પેનલ. 1988ની અંદર મિત્રો સંસ્થાની સ્થાપના થઈ. જીનીવા, જે મિત્રો સ્વિટ્ઝરલેન્ડ છે અને જીનીવા ઘણી બધી સંસ્થાઓ નું હેડક્વાર્ટર પણ જીનીવામાં છે. તો IPCC સંસ્થાનું હેડક્વાર્ટર પણ મિત્રો જીનીવામાં છે. IPCCની સ્થાપના વિશ્વ મોસમ સંગઠન, જેને આપણે કહીએ છીએ WMO, અને યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, જેને આપણે કહીએ છીએ UNEP, આ બંને મિત્રો ભેગા મળીને IPCCની સ્થાપના કરી છે. આથી વિશેષ ચર્ચા કરીએ તો મિત્રો નિયમિત રીતે આબોહવા પરિવર્તન વિશે વૈજ્ઞાનિક અહેવાલ રજૂ કરે છે, જેને મૂલ્યાંકન રિપોર્ટ પણ કહેવામાં આવે છે. અને હાલમાં IPCCના 195 જેટલા મિત્રો સદસ્ય દેશો છે. 195 એટલે મિત્રો મોટા ભાગના દેશ, વિશ્વ આખું એવું કહી શકો કે IPCCના સભ્ય છે. સ્થાપના મિત્રો 1988 જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું હેડક્વાર્ટર છે. એના પછીની અગત્યની સંસ્થા છે WWF, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ, આંતરરાષ્ટ્રીય પણ મિત્રો ગેર સરકારી એક સંગઠન છે. 1961ની અંદર સ્વિટ્ઝરલેન્ડના મોઝેસીસ એલ ધર્માથ ટ્રસ્ટ સ્વરૂપે એની સ્થાપના થયેલી અને સૂત્ર એનું યાદ રાખવાનું છે WWF ફોર અ લિવિંગ પ્લાનેટ. 1986 પૂર્વે આ સંગઠનનું નામ વર્લ્ડ વાઇડ ફંડ હતું અને ત્યારબાદ સંગઠનનું નામ મિત્રો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એવું કરવામાં આવ્યું WWF નું.
WWFની કામગીરીની આપણે ચર્ચા કરીએ તો એક તો વન સંરક્ષણ, બીજું અલવણીય જલીય નિવાસન તંત્ર દેખરેખ, ત્રીજું મહાસાગર તથા તટનું સંરક્ષણ. આવા મિત્રો ખાસ કામગીરી કરે છે WWF, જેનું પૂરું નામ છે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ. એના પછી આગળ વધીએ તો મિત્રો ખૂબ અગત્યની સંસ્થા જે વનરક્ષકની પરીક્ષાની અંદર બને છે મોસ્ટ આઈએમપી, જેને મિત્રો આપણે સિટીઝ અથવા તો સાઇટ્સ તરીકે પણ જેનો ઉચ્ચાર થાય છે એવી એક સંસ્થા છે. પૂરા નામ પણ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયા છે. તો ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેગ્રેડ સ્પેસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા, એવું મિત્રો એનું પૂરું નામ છે. થોડું કટપટું છે, રિપીટ કરીએ. ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેગ્રેડ સ્પેસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા, એવું મિત્રો પૂરું નામ છે. સિટીઝ નામની સંસ્થાનું આ એક એવી સાઇટ છે જે આંતરરાષ્ટ્રીય સમજૂતી છે લુપ્તપ્રાય થઈ રહેલા વન્યજીવો અને વનસ્પતિના આંતરરાષ્ટ્રીય વેપાર સાથે પણ મિત્રો સંબંધિત સંસ્થા છે, જેનું પૂરું નામ છે સાઇટ્સ. ઉદ્દેશ્ય ખાસ કરીને આ વેપારને નિયંત્રિત કરવાનો, જે ખાસ મિત્રો અનલીગલી વેપાર છે કે જે પ્રાણીઓ સાથે સંકળાયેલો છે, એનું દેખરેખ કરવાનું કામ સાઇટ કરે છે. આ સંમેલનનું આયોજન 1973ની અંદર અમેરિકાના વોશિંગ્ટનની અંદર થયું હોવાના સાઇટને વોશિંગ્ટન સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સાઇટને શા માટે વોશિંગ્ટન સંમેલન કહેવાય, તો એની પાછળનું એક કારણ છે કે મિત્રો 1973ની અંદર સૌ પ્રથમ વોશિંગ્ટનની અંદર આ સાઇટ મળેલી, જેના કારણે આપણે એને વોશિંગ્ટન સંમેલન કહીએ છીએ. આ સંમેલનના નિર્ણયો જુલાઈ 1975થી લાગુ થયા. 1976માં ભારતની અંદર આ સમજૂતીનો સ્વીકાર થયો. હાલમાં આ સમજૂતીનો વિશ્વના 183 દેશોએ મિત્રો સ્વીકાર કર્યો છે. આ સાઇટનું સંચાલન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ મિત્રો કરે છે. મુખ્યાલય આનું પણ મિત્રો યાદ રાખજો, સાઇટ્સનું પણ મિત્રો આવેલું છે જીનીવા, જે આવે છે સ્વિટ્ઝરલેન્ડની અંદર. ચાલો, એના પછી આ સાઇટને મિત્રો જુદા જુદા 3 પરિશિષ્ટમાં વિભાજિત કરેલ છે. પરિશિષ્ટ 1ની આપણે ચર્ચા કરીએ તો પરિશિષ્ટ 1માં સૌથી વધારે સંકટગ્રસ્ત તેમજ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિબંધિત સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. પરિશિષ્ટ 1ની અંદર કુલ કેટલા પ્રાણીઓ, તો 360 પ્રાણીઓ અને 301 વનસ્પતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આંકડાઓ મિત્રો 2 ઓક્ટોબર 2013ની અંદર છેલ્લા અપડેટ કરવામાં આવ્યા છે. હવે પરિશિષ્ટ 2ની મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હાલમાં પરિશિષ્ટ 2માં 4827 પ્રાણી પ્રજાતિઓ અને 29592 વનસ્પતિ પ્રજાતિઓનો સમાવેશ થાય છે, કે જે હાલમાં સંકટગ્રસ્ત નથી. પણ મિત્રો જો આમને આમ સ્થિતિ રહેશે તો ભવિષ્યમાં એ સંકટગ્રસ્ત સ્થિતિમાં આવશે. જ્યારે મિત્રો પરિશિષ્ટ 3ની વાત કરીએ તો એવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે કે કોઈ એક દેશ દ્વારા એ સજીવને સંરક્ષિત કરવામાં આવતું હોય, તેમજ એ દેશ દ્વારા સજીવના વેપારને નિયંત્રણ માટેની માંગ ઊભી કરવામાં આવી હોય, તો એવા પ્રાણીઓ મિત્રો પરિશિષ્ટ 3ની અંદર છે. પરિશિષ્ટ 3માં 135 પ્રાણી પ્રજાતિઓ અને 12 જાતની વનસ્પતિઓનો સમાવેશ મિત્રો સાઇટ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એના પછીની અગત્યની સંસ્થા છે CMS, કન્વેન્શન ઓફ ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પેસીસ ઓફ વાઇલ્ડ એનિમલ, એવું મિત્રો એનું પૂરું નામ છે. ટૂંકમાં એને ઓળખવામાં આવે છે CMS, પૂરું નામ છે કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પેસીસ ઓફ વાઇલ્ડ એનિમલ, એવું મિત્રો એનું પૂરું નામ છે. આ વિડીયોની અંદર મિત્રો આપણે સંસ્થાઓ તો જોઈ રહ્યા છીએ, એની સાથે સાથે મિત્રો ઘણા બધા પૂરા નામ પણ જે પરીક્ષાનો મુદ્દો બને છે એ પણ જોઈ રહ્યા છીએ. પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ ઉપર સંમેલન, એવું એનું ગુજરાતી થાય છે. પ્રવાસી પ્રજાતિના સજીવોની સુરક્ષા માટે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીને વિવિધ દેશોની સરકારો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય સંધિ કરાવેલી, અને આ સંધિ માટે ઈસવીસન 1979માં જર્મનીના બોનની અંદર પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ પર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને બોન સંમેલન કહેવાય. બોન સંમેલન કહેવા પાછળનું મિત્રો કારણ છે કે બોન જે આવે છે જર્મનીની અંદર, અને ત્યાં સંમેલન થયું પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ ઉપર સંમેલન, જેના કારણે આ સંમેલનને મિત્રો આપણે બોન સંમેલન તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી આપણે આગળ વધીએ તો આગળની સંસ્થા છે CAWT, કોટ કોએલિશન
અગેન્સ્ટ વાઇલ્ડ લાઇફ ટ્રાફિકિંગ એવું મિત્રોનું પૂરું નામ છે. વન્યજીવ તસ્કરી વિરુદ્ધ ગઠબંધન છે. 2005ની અંદર સ્થાપના થઈ. ભારત 2006થી મિત્રો કોર્ટનું ભાગીદાર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય જલ વ્યવસ્થા સંસ્થાની ચર્ચા કરીએ તો કોલંબો શ્રીલંકાની અંદર એની હેડક્વાર્ટર છે. વિકાસશીલ દેશોના જળ તથા ભૂમિ સંસાધનોના સંતોષીય ઉપયોગને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્ર પર સહાયતા સંઘ જેને કહેવાય છે ટૂંકમાં મિત્રો CGIAR નું સદસ્ય છે. અને આ સંસ્થાએ પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે એક કાર્ય યોજના પણ તૈયાર કરી છે જેને રણનીતિ 2014-18 એવું નામ આપવામાં આવ્યું છે. શીર્ષક જલ સુરક્ષિત સંસાર વોટર સોર્સ વર્લ્ડ તરીકે મિત્રો નક્કી કર્યું છે. શ્રીલંકા કોલંબોની અંદર હેડક્વાર્ટર છે. સંસ્થા છે મિત્રો આંતરરાષ્ટ્રીય જલ વ્યવસ્થા સંસ્થા. UNFF ની મિત્રો ચર્ચા કરીએ તો યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ નામની સંસ્થા છે મિત્રો. સ્થાપના 2005ની અંદર થઈ અને સંયુક્ત રાષ્ટ્રના આર્થિક સામાજિક પરિષદની એક સહાયકારક સંસ્થા તરીકે પણ મિત્રો આપણે સમજી રહ્યા છીએ. ત્યારે યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટને યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ રિયો ઘોષણાપત્ર જે 1992માં છે, વન સિદ્ધાંત તેમજ એજન્ડા 21ના વન સુરક્ષા તથા સતત વિકાસના સિદ્ધાંતો માટે કાર્યરત સંસ્થા કોઈ હોય તો મિત્રો એ છે યુનાઇટેડ નેશન ફોરમ ઓન ફોરેસ્ટ જે ઓક્ટોબર 2005ની અંદર એની સ્થાપના થઈ છે. BIL ની ચર્ચા કરીએ તો બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ મિત્રો એવું પૂરું નામ છે. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ એટલે કે પક્ષીઓના જીવન માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા 1992ની અંદર કેમ્બ્રિજ યુકેમાં જેનું હેડક્વાર્ટર છે સંસ્થાની સ્થાપના થઈ. ગેર સરકારી ગેર લાભકારી સંગઠન છે. પ્રકૃતિ તથા લોકો વચ્ચે પરસ્પર ભાગીદારી થાય એના માટેના સતત પ્રયાસો મિત્રો કરે છે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. સ્થાનિકની વૈશ્વિક દ્રષ્ટિકોણ દ્વારા તેઓ પર્યાવરણ સંગઠન સંરક્ષણના પ્રભાવી પ્રયાસોમાં પણ માન્યતા ધરાવે છે. BIL દ્વારા મિત્રો ત્રિમાસિક વર્લ્ડ બર્ડ વોચ નામનું એક મેગેઝિન પ્રકાશિત કરવામાં આવે છે. તો મિત્રો મેગેઝિનમાં ચોથા નંબર ઉપર આપણે જોઈ રહ્યા છીએ BIL બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ બહાર પાડે છે મિત્રો 3 મહિને વર્લ્ડ બર્ડ વોચ નામનું મિત્રો એક મેગેઝિન. વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલની મિત્રો ચર્ચા કરીએ તો આર્દ્ર ભૂમિના સંરક્ષણ તેમજ પુનઃસ્થાપન માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. જુદી જુદી ક્ષેત્રીય સંસ્થાઓ ભેગી થઈ અને મિત્રો વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ નામની એક સંસ્થા બની છે. રામસર આર્દ્રભૂમિ સંમેલન સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય સંગઠનો પૈકી એક સંગઠન છે મિત્રો વેટલેન્ડ્સ ઇન્ટરનેશનલ. 1996માં નેધરલેન્ડની અંદર એનું હેડક્વાર્ટર છે જે 1996માં એની સ્થાપના થઈ છે. ગ્રીન પીસની મિત્રો ચર્ચા કરીએ તો 1969માં સ્થાપના થઈ. એમ્સ્ટરડેમ જે આવે છે નેધરલેન્ડની અંદર મિત્રો ત્યાં સંસ્થાનું હેડક્વાર્ટર છે. પર્યાવરણ સુરક્ષા, પ્રાકૃતિક સંસાધનો પર હાનિકારક અસરો ઊભી કરનારી પ્રવૃત્તિને રોકવા માટે વિશેષ સ્વરૂપે મિત્રો આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે એના પછી છે મિત્રો NBA નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી એવું પૂરું નામ છે મિત્રો NBAનું. 1 ઓક્ટોબર 2003ની અંદર આ સંસ્થાની સ્થાપના થઈ. ભારતનું જે મુખ્ય મંત્રાલય છે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. જે વિવિધતા કાયદો 2002 હેઠળ સ્થાપિત આ સંસ્થા છે. આ સંસ્થા જે વિવિધતાની બાબતોમાં મિત્રો સલાહકાર સમિતિ તરીકે પણ વિશેષ કાર્ય કરે છે. એના પછીની અગત્યની સંસ્થા છે ERI ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ એવું મિત્રો એનું પૂરું નામ છે. સંસ્થાનું ટૂંકું નામ છે ERI, પૂરું નામ છે એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થાનું જૂનું નામ ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જેને ટૂંકમાં કહેવામાં આવતું ટેરી, પણ હવે મિત્રો એ સંસ્થાનું નામ બદલ્યું છે તો એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવે છે. 1974ની અંદર સ્થાપના થઈ અને ખાસ મિત્રો મીઠાપુરમાં એનું હેડક્વાર્ટર છે. સ્થાપકનું નામ યાદ રાખવાનું છે દરબારી શેઠ અને મિત્રો મુખ્યાલય છે નવી દિલ્હી ખાતે. પણ આ સંસ્થા પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયાસો કરે છે. ટેરી જૂનું નામ 2003માં હટાવવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા પ્રતિવર્ષ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું પણ આયોજન કરવામાં આવે છે. તો વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું આયોજન મિત્રો ERI ધ એનર્જી એન્ડ રિસોર્સ
ઇન્સ્ટિટ્યૂટ કરે છે. જૂનું નામ એનું ટેરી છે અને મિત્રો ટેરીનું પૂરું નામ છે ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ ઉપરાંત ગ્રીન ઓલિમ્પિયાડ જેવી પરીક્ષાઓનું આયોજન પણ મિત્રો ERI નામની સંસ્થા કરે છે અને જેના કારણે લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ આવે. NBWL ની મિત્રો ચર્ચા કરીએ તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ એવું પૂરું નામ છે NBWL, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ. વન્યજીવ સંરક્ષણ પ્રોત્સાહન અને વન્યજીવ તથા જંગલોના વિકાસ માટે આ સંસ્થા જવાબદાર છે. વન્યજીવ ધારો 1972 હેઠળ આ સંસ્થાને મિત્રો વૈધાનિક સંસ્થાનો દરજ્જો મળ્યો. 1952ની અંદર સ્થાપના થઈ, પણ 1972 એ સાલ છે કે જ્યારે એને એક દરજ્જો મળ્યો. આ સંસ્થાની 2003માં ફેરફારો કરી નવી રચના કરી દેવામાં આવી અને આ બોર્ડની અધ્યક્ષતા મિત્રો ખુદ ભારતના વડાપ્રધાન કરે છે. યાદ રાખજો, NBWL, નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ ની અધ્યક્ષતા મિત્રો ખુદ ભારતના વડાપ્રધાન જ કરે છે. ગેમીની ચર્ચા કરીએ તો મિત્રો ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ 1999માં સ્થાપના થઈ. ગાંધીનગર ખાતે મિત્રો ગેમીનું હેડક્વાર્ટર છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના હેઠળ મિત્રો એ કાર્ય કરે છે. GSWB મિત્રો બીજી સંસ્થા જે ગુજરાતની અંદર આવેલી છે, ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડ એવું એનું પૂરું નામ છે. વન્યજીવ સુધારા અધિનિયમ 2002 અંતર્ગત મિત્રો આ બોર્ડની સ્થાપના કરવામાં આવી. એના વિશે મિત્રો વધારે ચર્ચા કરીએ તો આ બોર્ડના પ્રમુખ પદે રાજ્યના મુખ્યમંત્રી હોય છે. હમણાં મિત્રો આપણે જે સંસ્થાની ચર્ચા કરી રહ્યા હતા એ સંસ્થાની અંદર મિત્રો વડાપ્રધાન પ્રમુખ પદે હતા, જ્યારે ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની અંદર પ્રમુખ પદે રાજ્યના મુખ્યમંત્રી. આ બોર્ડની બેઠક વર્ષની અંદર 2 વખત યોજાય. આ બોર્ડ વન્યજીવ અને ખાસ પ્રકારની વનસ્પતિઓના સંરક્ષણ અને મિત્રો રક્ષણની નીતિઓ ઘડવાનું કામ કરે છે. ત્યાર પછીની સંસ્થા મિત્રો ખૂબ અગત્યની સંસ્થા છે જેનું નામ છે ગીર. હવે મિત્રો ગીર નામ છે તો ગીરના જંગલો સાથે જોડાયેલી છે એવી બાબત નથી, પણ મિત્રો એનું ટૂંકું નામ ગીર છે અને જેનું પૂરું નામ છે ગુજરાત ઇકોલોજીકલ એડ્યુકેશન એન્ડ રિસર્ચ એવું પૂરું નામ છે મિત્રો ગીર નામની સંસ્થાનું. ફરી એક વખત પૂરું નામ આપણે જોઈ લઈએ તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. 1982ની અંદર મિત્રો ગાંધીનગર ખાતે એની સ્થાપના કરવામાં આવી. મુખ્યાલય પણ મિત્રો ગાંધીનગર જ છે. સૃષ્ટિ જે 3 મહિને બહાર પડે છે, સહઅસ્તિત્વ જે 2 મહિને, પર્યાવરણ સેતુ જે મિત્રો 3 મહિને. આ સામયિકો બહાર પાડનાર સંસ્થા છે મિત્રો ગીર. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નામની સંસ્થા એક સ્વાયત્ત સંસ્થા છે. સંચાલન બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના અધ્યક્ષ મિત્રો મુખ્યમંત્રી પોતે છે. ગીરના અધ્યક્ષ તમને પૂછવામાં આવે કે ગીર નામની સંસ્થા છે એના અધ્યક્ષ કોણ છે, તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી જ એના અધ્યક્ષ હોય છે. આ સંસ્થાને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ સોસાયટી અને મિત્રો બોર્ડ પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 હેઠળ પબ્લિક તરીકે મિત્રો ખાસ એને નોંધવામાં આવી છે. ગુજરાતના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, અરણ્ય ઉદ્યાન, હિંગોળગઢ અભયારણ્યનું વ્યવસ્થાપન મિત્રો આ ગીર નામની સંસ્થા કરે છે. એક તો ઇન્દ્રોડિયા અથવા તો ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, અરણ્ય ઉદ્યાન અને મિત્રો રાજકોટ જિલ્લાના જસદણની બાજુમાં આવેલું હિંગોળગઢ અભયારણ્યનું વ્યવસ્થાપન પણ મિત્રો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નામની સંસ્થા કરે છે. મિત્રો અહીંયા પર્યાવરણ સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય હોય, રાષ્ટ્રીય હોય કે ગુજરાત રાજ્યની હોય, એ તમામ સંસ્થાઓ વિશે આપણે આ વિડીયોની અંદર તમામ ટોપિક એની સાથે એની જોડાયેલી બાબતો વિશે મિત્રો ઊંડાણપૂર્વકની ચર્ચા કરી છે. મિત્રો એક તો ખાસ આ વિડીયો તમને ઉપયોગી થાય એના માટે બનાવવાના અમારા પ્રયત્નો છે. PDF મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર આપણે PDF અપલોડ કરી દઈશું કે જ્યાંથી તમને પર્યાવરણ સાથે જોડાયેલી સંસ્થાઓ વિશે તમે કોઈ પણ સમયે વાંચી શકો છો. અહીંયા મિત્રો આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયની અંદર વનરક્ષક સાથે જોડાયેલા તમામ ટોપિક પરના વિડીયો મિત્રો આ ચેનલની અંદર સતત અપલોડ કરશું. ત્યાં સુધી તમારી તૈયારીઓ મિત્રો સતત શરૂ રહે એવા પ્રયત્ન કરજો. જય હિન્દ, જય ભારત.